નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હું હિતેન્દ્ર વર્મા હાર્દિક સ્વાગત કરું છું. તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર ગુજરાત દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાત અંતર્ગત ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ધોરણ 9થી 12 સુધીના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. આ વિશેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2025નો આ પરિપત્ર છે, જેમાં ધોરણ 1થી 8માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 અંતર્ગત બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો 2012 અન્વયે 6 થી 14 વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના 25%ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ મેળવીને ધોરણ 8 સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે સરકારી ગ્રાન્ટેડ અથવા નિયત ધારાધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરીને તેમને ધોરણ 9થી 12 સુધીના અભ્યાસ માટે સ્કોલરશિપ આપવા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના અન્વયે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા નીચેની વિગતે યોજવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પરીક્ષાનો કાર્યક્રમ આપેલો છે, જેમાં જાહેરનામું બહાર પાડવાની તારીખ છે 24/2/2025 અને રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો જે સમયગાળો છે તે 25/2/2025થી 6/3/2025 સુધીનો છે. એટલે કે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 6 માર્ચ 2025. હવે આ પરીક્ષામાં પરીક્ષા ફીની જો વાત કરવામાં આવે તો આમાં કોઈપણ પ્રકારની તમારે પરીક્ષા ફી આપવાની નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની તારીખની જ વાત કરીએ તો આ પરીક્ષાની તારીખ છે 29મી માર્ચ 2025. હવે વિદ્યાર્થી મિત્રો કસોટીમાં બેસવા માટેની પાત્રતા કઈ છે? તો સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 8નો સળંગ અભ્યાસ કરી ધોરણ 8માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય તેવા આવકની મર્યાદા ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓ, અથવા તો આરટી એક્ટની કલમ 2009 અંતર્ગત જે સમયે સ્વનિર્ભર શાળાઓમાં 25%ની મર્યાદામાં ધોરણ 1માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ હાલ 2025માં ધોરણ 8માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય અને જેઓના વાલીની આવક જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા વખતે આરટી એક્ટ 2009ની કલમ 12(1)(c) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલ આવક મર્યાદા કરતાં વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. હવે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની જે પ્રમાણે આપણે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી. ત્યાર પછી છે કસોટીનું માળખું. તો આમાં વિદ્યાર્થી મિત્રો મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એટલે કે MCQ બેઝડ પ્રશ્નો રહેશે. હવે આ પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે એ 120 ગુણનું જ રહેશે તથા સમય છે એ 150 મિનિટનો રહેશે. પરીક્ષાનું માધ્યમ જે છે એ ગુજરાતી અથવા તો અંગ્રેજી ભાષામાં રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નપત્રમાં તમને 150 મિનિટ મળવાપાત્ર છે. હવે મિત્રો જે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ છે એમને 30 મિનિટનો વધારાનો સમય મળવાપાત્ર થશે.
હવે મેટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં જે પ્રકારના પ્રશ્નો પૂછાશે એમાં એક છે એનોલોજી, સંખ્યાત્મક શ્રેણી, પેટર્ન અને છુપાયેલી આકૃતિઓ. આ પ્રમાણેના પ્રશ્નો રહેશે. જ્યારે સેટ એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટીમાં ધોરણ 8ના ગણિતના 20 ગુણ, વિજ્ઞાનના 20 ગુણ, સામાજિક વિજ્ઞાનના 15 ગુણ, અંગ્રેજીના 10 ગુણ, ગુજરાતીના 10 ગુણ અને હિન્દીના 5 ગુણ આ પ્રમાણે એનો સમાવેશ થશે. પ્રશ્નો અધ્યયન નિષ્પત્તિ સિદ્ધિ ચકાસણી કરે તે પ્રકારના રહેશે. અને આ જે અભ્યાસક્રમ છે એ ધોરણ 8નો ઉપરોક્ત વિષયનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા કેન્દ્રની જો આપણે વાત કરીએ તો વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એ સંખ્યાના આધારે વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીએ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહેવાનું રહેશે. હવે મિત્રો, જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું પરિણામ અને મેરિટ લિસ્ટ જો એની વાત કરીએ તો આ જે પરીક્ષાનું પરિણામ છે એ પરિણામ પરીક્ષા બોર્ડની વેબસાઇટ છે www.sebexam.org પર પ્રસિદ્ધ કરવામાં આવશે. હવે આ પરીક્ષામાં કટ ઓફ કરતાં વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા નિયામક શ્રી શાળાઓની કચેરી ગાંધીનગરને યાદી સુપ્રત કરવામાં આવશે. હવે મિત્રો, ઉપરોક્ત મુજબની યાદી પૈકીના બાળકોના દસ્તાવેજોની ખરાઈ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નિયામક શ્રી શાળાઓની સૂચના અનુસાર કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, પ્રવેશ માટેની પ્રક્રિયા તો આમાં સ્કોલરશિપ માટે જે વિદ્યાર્થીઓ પાત્ર થાય છે તેવા વિદ્યાર્થીઓનું કામ ચલાઉ મેરિટ નિયામક શ્રી શાળાઓની કચેરી દ્વારા એક અલાયદા પોર્ટલ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યાર પછી સરકારશ્રીના ધારાધોરણ મુજબ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનો રહેશે અને દરેક કેટેગરીમાં 50% લાભાર્થી કન્યાઓ રહેશે. સ્કોલરશિપ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ નિયત સમય મર્યાદામાં દર્શાવ્યા પ્રમાણેની કોઈપણ શાળામાં ધોરણ 9માં પ્રવેશ મેળવી શકશે. ત્યાર પછી છે પોર્ટલ ઉપર જાહેર કરેલ શાળાઓએ આ રીતે સ્કોલરશિપ માટે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને જ્યારે ધોરણ 9માં પ્રવેશ આપવામાં આવશે ત્યારે તેવા વિદ્યાર્થીઓને તેઓની શાળાઓમાં પ્રવેશ બાબતનું જનરલ રજિસ્ટર નંબર સાથેનું પ્રમાણપત્ર શાળાના આચાર્યના સહી સિક્કા સાથે વિદ્યાર્થીઓને આપવાનું રહેશે. વિદ્યાર્થીના વાલીએ આ પ્રમાણપત્ર પોર્ટલ ઉપર આપવામાં આવેલ સૂચના અનુસાર નિયત સમય મર્યાદામાં અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી પસંદગી મુજબની શાળામાં પ્રવેશ મેળવવાની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીઓની અને તેઓના વાલીની રહેશે. તે બાબતે જિલ્લા શિક્ષણાધિકારી નિયામક શ્રી શાળાઓની જવાબદારી રહેશે નહીં. આ પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓની ફાઇનલ મેરિટ લિસ્ટ નિયામક શ્રી શાળાઓ દ્વારા તૈયાર કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન અરજી કરવાની સૂચનાઓ તો આમાં તારીખ 25/2/2025થી 6/3/2025 દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઈન જ અરજીપત્રક સ્વીકારવામાં આવશે. આ ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે, જેમાં નામ, અટક, જન્મ તારીખ, જાતિ, અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી. સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે. વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી માધ્યમ જે પસંદ કરશે તે માધ્યમમાં પરીક્ષા આપી શકશે. હવે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો આના માટે સૌપ્રથમ તમારે સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત.in પોર્ટલ પર જવાનું છે. ત્યાર પછી શાળાનો ડાયસ કોડ નાખવાનો છે અને કોઈપણ એક શિક્ષકનો ટીચર કોડ નાખવાનો છે. બને ત્યાં સુધી ધોરણ 8 ભણાવતા શિક્ષકના કોડને પ્રાથમિકતા આપવાની છે. હવે ધોરણ 8 પર ક્લિક કરવું અને ધોરણ 8ના વિદ્યાર્થીના કોડનું લિસ્ટ સ્ક્રીન પર દેખાશે. તમામ વિદ્યાર્થીઓનું એક પછી એક ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીના કોડ પર ક્લિક કરવું, જેમાં ફોર્મ ખુલશે. તેમાં શિક્ષક અને વાલીના મોબાઈલ નંબર સિવાયનો ઓટો ફેચ કરેલો ડેટા છે
શિક્ષક અને વાલીનો મોબાઈલ નંબરની વિગત ભર્યા બાદ ઓટો ફેચ થયેલ ડેટા કેટેગરી, કાસ્ટ, સબકાસ્ટ, માધ્યમ જો ખોટી દર્શાવતી હોય તો સુધારો કરી શકાશે. ત્યારબાદ સેવ કરી એપ્લિકેશન પ્રિન્ટ કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, કેટલીક અગત્યની સૂચનાઓ છે. વિદ્યાર્થી ફોર્મ ભરવાની વ્યવસ્થા શાળા દ્વારા કરવાની રહેશે. આ સ્કોલરશિપ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ જ માન્ય રહેશે. મેરિટના આધારે યાદી તૈયાર કરવામાં આવશે અને પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે જે વેબસાઇટ છે sebexam.org એ સતત જોતા રહેવું પડશે. વિદ્યાર્થી મિત્રો, વેબસાઇટ પર ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખી શકશે. હોલ ટિકિટની જાણકારી આપની શાળા દ્વારા જણાવવામાં આવશે. ઉપરાંત રજિસ્ટર મોબાઈલમાં SMS દ્વારા પણ જાણ કરવામાં આવશે. વિદ્યાર્થીએ હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા બાદ તેની નીચે અથવા તો પાછળ આપેલી વિગતોનો અભ્યાસ કરવો. હોલ ટિકિટ સાથે પરીક્ષા આપતી વખતે આપવામાં આવતી OMR શીટના નમૂના પર છાપેલ તમામ વિગતોનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે, જેથી પરીક્ષા સમયે કોઈ ગૂંચવણ ઊભી ન થાય. હવે મિત્રો, હોલ ટિકિટ કાઢ્યા બાદ વિદ્યાર્થીએ શાળાના આચાર્યશ્રીના સહી સિક્કા અને બાળકે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોલ ટિકિટ પર ચોંટાડવાનો રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થીને લાલચ કે છેતરપિંડી આચરે તેવા અસામાજિક તત્વોથી સાવધાન રહેવામાં જણાવવામાં આવે છે. કોઈપણ જાતની લાગવગ લાવનાર વિદ્યાર્થીને ગેરલાયક ઠરાવીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ધોરણ 9થી 12ના અભ્યાસ દરમિયાન કોઈપણ ધોરણમાં વિદ્યાર્થી નાપાસ થાય તો શાળા શિક્ષણ છોડી દે. વિદ્યાર્થી સામે કોઈપણ ગંભીર પ્રકારના શિસ્ત વિષયક પગલાં લેવામાં આવે તો આ યોજનાનો લાભ નિયમો અનુસાર તેઓને મળવાપાત્ર રહેશે નહીં. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષા લેવામાં આવશે. શિષ્યવૃત્તિની સહાય માટે નિયામકશ્રી શાળાઓની સૂચના મુજબની કાર્યવાહી કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2025ની સંપૂર્ણ માહિતી. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી જ માહિતી સાથે. ધન્યવાદ.